માંડવી કૃષિ મંગલ હોલ ખાતે માંડવી સહકારી મંડળીઓ દ્વારા ઇફકો સહકાર રત્ન મળવા બદલ માનસિંહભાઈ પટેલનો મંત્રી શ્રી કુંવરજીભાઈની આગેવાની હેઠળ સન્માન સમારંભ યોજાયો। માંડવી કૃષિ મંગલ હોલ ખાતે માંડવી સહકારી મંડળીઓ દ્વારા ઇફકો સહકાર રત્ન મળવા બદલ માનસિંહભાઈ પટેલનો સન્માન સમારંભ મંત્રી કુંવરજીભાઈ હળપતિની આગેવાની હેઠળ યોજવામાં આવ્યો। આ પ્રસંગે સુમુલના ડિરેક્ટર જયેશભાઈ પટેલ, સંદીપભાઈ દેસાઈએ માનસિંહભાઈ પટેલને કાર્યની સરાહના કરી ઇફકો સહકાર રત્ન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા। કાર્યક્રમના અધ્યક્ષ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે ગુજરાત અને સમગ્ર દેશમાંથી પ્રથમ વખત બન્યું છે કે ગુજરાતનું રત્ન જેમને ઇફકો સહકાર રત્ન તરીકે માનસિંહભાઈ પટેલને સન્માનિત કરવામાં આવ્યા છે બદલ અભિનંદન પાઠવ્યા હતા। ભગવાન તેમની તંદુરસ્તી સારી રાખે, કામ કરવાની શક્તિ આપે તેવી શુભકામનાઓ પાઠવી હતી। તેમજ માંડવી તાલુકાના લોકો કહે છે કે કુંવરજીભાઈ 24 જેટલા પ્રતિનિધિઓ હાજર કરી બતાવે તો આજે 82 જેટલા પ્રતિનિધિઓ હાજર હતા। પ્રતિનિધિ કહેતા હતા તેમણે રાજીનામું આપી દેવું જોઈએ, સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલે જણાવ્યું હતું। કાર્યક્રમમાં મને ઇફકો સહકાર રત્ન મળ્યો જે બદલ યોજવામાં આવ્યો છે તેનો હું સહર્ષ સ્વીકાર કરું છું। વિવિધ સહકારી સંસ્થા અને સહકારી સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી। આવનારા દિવસોમાં માંડવી તાલુકામાં સહકારી પ્રવૃત્તિ મજબૂત બને અને છેવાડાના માનવીને લાભ મળે તેવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું। તો આ પ્રસંગે સુમુલના ડિરેક્ટર, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન બળવંતભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ અનિલભાઈ ચૌધરી, નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, નટુભાઈ રબારી, નરેન્દ્રસિંહ મહિડા, સામાજિક તથા રાજકીય આગેવાન, સુમુલ ડેરી સભાસદ, કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। સહકારી ક્ષેત્રના મુરબ્બી શ્રી માનસિંહભાઈ પટેલનું સન્માન સમારંભ માંડવી તાલુકામાં સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા અને રાજકીય ક્ષેત્રના આગેવાનો દ્વારા રાખવામાં આવ્યું હતું। એક માનસિંહભાઈનું પ્રતિનિધિત્વ એવું છે અને આખા સમગ્ર ગુજરાતની અંદર અને હિન્દુસ્તાનમાં પહેલું એવું રત્ન મળ્યું છે કે આદિવાસીઓમાંથી પ્રતિનિધિત્વ કરી ઇફકો સહકાર રત્ન મેળવનાર એ પહેલા વ્યક્તિ તરીકે સમગ્ર હિન્દુસ્તાનમાં પ્રથમ છે અને એટલા માટે હું માનસિંહભાઈને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવનારા દિવસોમાં પણ એમની તંદુરસ્ત શક્તિ સારી રહે અને વધુમાં વધુ દૂધ મંડળીઓ સાથે અને સહકારી ક્ષેત્ર સાથે સુગરોની સાથે રહીને કામ કરવાની ભગવાન એમને શક્તિ આપે એવી હું શુભકામના પાઠવું છું। અને આગામી દિવસોમાં મારા માંડવી તાલુકાની અંદર જે પ્રતિનિધિઓ છે એ આજે પણ 24 જેટલા પ્રતિનિધિઓ 82 જેટલા પ્રતિનિધિઓ હાજર હતા અને અમારા માંડવી તાલુકાના જે લોકો એમ કહે છે કે કુંવરજીભાઈ 24 પ્રતિનિધિ હાજર કરી બતાવે તો હું રાજીનામું આપી દઉં, તો આજે અહીંથી હું સ્ટેજ પરથી કહું છું કે એણે રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે મારી પાસે જે 82 પ્રતિનિધિઓ હાજર છે આવનારા દિવસોમાં એમને શાન ઠેકાણે પાડવાનું પણ મારું કામ રહેશે। અને માનસિંહભાઈને મેં ખાતરી આપી છે કે તમને હું અહીંથી મારો વ્યક્તિ એટલે કે ડિરેક્ટર તરીકે ચૂંટીને મોકલીશ। સરકારના માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા આયોજિત માંડવી તાલુકા અને વિભાગના સહકારી અને રાજકીય કાર્યકરો મારફત મને જે સહકાર રત્ન એવોર્ડ મળ્યો એના અનુસંધાનમાં સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો। તો આ સન્માનમાં વિવિધ સહકારી પાસાઓની, સહકારી સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી। મને જે શુભેચ્છા આપવામાં આવી એનો મેં પણ આભાર સ્વીકાર કરીને આવનારા દિવસોમાં માંડવી વિભાગની સહકારી પ્રવૃત્તિ મજબૂત બને અને તેની સાથે એનો લાભ સામાન્ય માણસ સુધી કેવી રીતે પહોંચાડી શકાય, એમાં સુગર ફેક્ટરી સહિત એની અમે ચર્ચા વિચારણા કરી અને વર્ષો સુધી મારી જોડે આ વિસ્તારના જે કાર્યકરો છે એમણે કામ કર્યું એનું આ પરિણામ એવું મને લાગે છે। એટલે આ તમામ શ્રેય પુરસ્કારનું માંડવી વિભાગના લોકોને હું સમર્પિત કરું છું। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।